જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ટીચર. ઓકે, આપણે અહીં ન મ ગજ અને વરસદ મૂળાક્ષર અંતર્ગત શબ્દલેખન અને વાંચન માટે ઘૂઘરા બનાવ્યા છે. શું બનાવ્યું છે? ઘૂઘરા. હવે આપણી પાસે આવું ખાલી બોક્સ હોય તેને આપણે આ રીતે કાગળ લગાવી ઉપર લખી ને સુંદર રીતે ઉપયોગ વાંચન અને લેખન માટે કરી શકીએ ને? ચાલો, તો વેસ્ટમાંથી બેસ્ટ આપણે શૈક્ષણિક ઘૂઘરા બનાવ્યા છે. તો એમાં આપણે વાંચન કરવાનું. કેવી રીતે વાંચન કરવાનું? તો આ મૂળાક્ષર કયો છે? બોલો, કયો મૂળાક્ષર છે? ગ. ચાલો, ગ પરથી કયો શબ્દ છે? ગમ. વેરી ગુડ. ચાલો, તો આ રીતે વાંચવાનું. જુઓ, ગ, ગમ, ગન, ગજ, ગગન, ગમન, ગજન. બરાબર? આ રીતે આપણે વાંચવાનું છે. એટલે રમતા રમતા આપણે વાંચન કરવાનું છે. ખ્યાલ આવી ગયો બધાને? સમજાઈ ગયું ને? ચાલો, તો આવું તમારી પાસે જો ખાલી બોક્સ હોય તો તમે આ રીતે એને લખીને વાંચન અને લેખનમાં ઉપયોગમાં લઈ શકો કે નહીં? ચાલો, તો આ તમને ગમ્યું? ઓકે.